મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલા અંદરડા ગામની સીમમાં બિસ્કોઇન કારખાનાની સામે વાડીના સેઢા પાસે 45 થી 50 વર્ષની કોઈ અજાણી મહિલાની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી, જેથી તેને તાત્કાલિક પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સદભાવે અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તથા મૃતક મહિલાને ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે। આ બાબતે વાત કરીએ તો મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલા આંદરડા ગામની સીમમાં બિસ્કોઇન કારખાનાની સામે હરખજીભાઈ અંબારામભાઈ કુંડારિયાની વાડીના સેઢા પાસે સળગેલી હાલતમાં મહિલાની લાશ પડી હોવાની જાણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી, જેથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થળ પર 45 થી 50 વર્ષની કોઈ અજાણી મહિલાની હત્યા કરી તેની લાશને સળગાવી દઈને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે મૃતક મહિલાની લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી અને હત્યાના આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.એસ. તિવારી દ્વારા અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે અને આ ગુનામાં આરોપીઓને પકડવા માટે તથા મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તાલુકા પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। દિવાળી પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ। હોટેલ તુલસી તરફથી સમગ્ર દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા। હોટેલ તુલસી માતાના મઢ કચ્છ, બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર, પીએચસી સામે વિશાળ રૂમ, આરામદાયક સુવિધાઓ સાથે, બસ સ્ટેન્ડ બિલકુલ નજીક, પીએચસી બિલકુલ સામે, બસમાં ઉતરતા જ હોટેલ તુલસી બિલકુલ સામે, ફેમિલી માટે લક્ઝરી રૂમ વ્યવસ્થા, શાંતિપૂર્ણ વાતાવરણ, 24 કલાક સેવા ઉપલબ્ધ। મેનેજર ચાકી મોહમ્મદભાઈ, મોબાઈલ નંબર 96 388 69 701। આજે જ પધારો, શ્રદ્ધા, સુખ અને સેવાનો આનંદ અનુભવો। હોટેલ તુલસી તરફથી હાર્દિક અભિનંદન। કુંભાર ઇબ્રાહીમભાઈ હારૂનને રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસ સરકાર દ્વારા દિલ્હીથી પસંદગી કરવામાં આવી છે। લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ માટે પસંદગી કરવામાં આવી, જે માતાના મઢ ગામ તથા આખા લખપત તાલુકા માટે ગૌરવની વાત છે। તમારા આ ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે દિલથી અભિનંદન। તમે આવી જ રીતે સતત પ્રગતિ કરતા રહો અને વિસ્તારનું નામ રોશન કરતા રહો તેવી શુભકામનાઓ।